લગ્નની સીઝન ચાલી રહી હોય ત્યારે લગ્નમાં કયા કપડાં પહેરવા, કયા રંગના પહેરવા, એની સાથે કઈ વસ્તુ પહેરવી, શું મેચિંગ કરવું, આ તમામ પ્રશ્ન આપણને મૂંઝવણમાં મૂકી દે છે. ત્યારે વીઆર લાઈવના ઓફબીટ કાર્યક્રમમાં અમે આજે આપને જણાવીશું કે હાલમાં લોકો લગ્નમાં પહેરવા માટે કેવા કપડાની પસંદગી કરી રહ્યા છે. તે ઉપરાંત માર્કેટમાં સૌથી વધુ શેની માંગ છે, તેવા તમામ વિષય પર આજના કાર્યક્રમમાં હું ધ્વની આપને માહિતી આપીશ. પરફેક્ટ દેખાવ માટે મોંઘા કપડાં પહેરવા જરૂરી નથી, પરંતુ જો તમે રંગોનું કોમ્બિનેશન કરી શકો છો ચોક્કસ રીતે, તો તમે કોઈ પણ કપડાને યોગ્ય રીતે કેરી કરો તો તમારા દેખાવને નિખારવામાં તે ઘણી મદદ કરશે. પુરુષો મોંઘા કપડાં તો ખરીદે છે, પરંતુ મહત્વની બાબતો પર ધ્યાન નથી રાખતા. તેમને નથી સમજાતું હતું કે કયા કલરના કુર્તા સાથે અથવા તો કયા કલરના શર્ટ સાથે કયું પેન્ટ અથવા તો જે ટ્રાઉઝર છે તે કેરી કરવું જોઈએ. ત્યારે ટ્રાઉઝર સાથે મેચ કરવું જોઈએ તો ટ્રાઉઝર તો મેચ કર્યા, તો શૂઝ કઈ રીતે પસંદ કરવા તેની મૂંઝવણ તેમને સતત રહેતી હોય છે. ત્યારે જેન્ટ્સ માટે બેસ્ટ કલર કોમ્બિનેશન આપને જણાવીએ તો બ્લેક એન્ડ વ્હાઇટ. બ્લેક એન્ડ વ્હાઇટ કલર કોમ્બિનેશન ફેશન જગતમાં અનેક લોકોમાં ઓલ ટાઈમ ફેવરેટ છે. છોકરાઓના આઉટફિટ માટે તે એકદમ પરફેક્ટ કોમ્બિનેશન છે. બ્લેક શર્ટ જેન્ટ્સ પર એવરગ્રીન જ લાગતો હોય છે. ડીપ ગ્રીન અને સફેદ. જો તમારી પાસે ઓલિવ ગ્રીન કલરનું પેન્ટ છે તો તેની સાથે અન્ય કોઈ રંગના શર્ટ કે ટી શર્ટને બદલે આપ સફેદ રંગનું શર્ટ પસંદ કરો. જો આપની પાસે ઓલિવ ગ્રીન કલરનું શર્ટ કે ટી શર્ટ છે તો તેની સાથે આપ વ્હાઇટ કલરના ટ્રાઉઝર છે, ચોરણી છે, જીન્સ છે, તેને કેરી કરી શકો છો. જો તમારી પાસે લાલ શર્ટ છે અને તમે તેની સાથે યોગ્ય પેન્ટ પસંદ કરવા માટે ઈચ્છુક છો તો તમને જણાવી દઈએ કે કાળા કે સફેદ પેન્ટ સાથે તમારે તેને પેર કરવું જોઈએ. જો તમારે લુકને એકદમ પરફેક્ટ રાખવો હોય તો સફેદ જીન્સ સાથે અથવા તો સફેદ કલરના ટ્રાઉઝર સાથે આપ લાલ શર્ટ અથવા તો કુર્તો કેરી કરી શકો છો, જેનાથી તમારો ચહેરો પણ ખીલશે અને લોકોની નજર પણ તમારા પર રહેશે. નેવી બ્લુ અને વ્હાઇટ. દરેક લોકો પાસે આ કલર કોમ્બિનેશન ખૂબ જ જરૂરી છે કે હોવું જોઈએ વોર્ડરોબમાં. જીન્સ ટી શર્ટ હોય, જીન્સ શર્ટ હોય અથવા તો કુર્તો કે ચોરણી કેમ ના હોય, આ કલર કોમ્બિનેશન ઘણા વર્ષોથી ચાલતું આવ્યું છે અને લોકોમાં તે ખૂબ પ્રિય છે. તમને જ્યાં પણ આ કલર કોમ્બિનેશન જેમ કે શર્ટ, પેન્ટ, ટી શર્ટ, જીન્સ, થ્રી પીસ ડ્રેસ, ફોર્મલ સૂટ વગેરે પહેરશો તો તમે એકદમ પરફેક્ટ અને કૂલ દેખાશો. આ તો આપણે જાણ્યું કે પુરુષો પોતે કઈ રીતે કલર કોમ્બિનેશનથી પોતાના કપડાની સિલેક્ટ કરી શકે છે. હાલમાં અલગ અલગ પ્રકારના કુર્તા પણ ટ્રેન્ડમાં છે, ત્યારે એમાંથી પણ તેઓ સિલેક્ટ કરી શકે છે. લગ્નની સિઝન હોય કે ન હોય, ટ્રેડિશનલ આઉટફિટ પહેરવાની વાત આવે એટલે છોકરીઓને તરત લહેંગા ચોલી જ સામે આવે. ઘરના લગ્ન હોય કે દૂરના સંબંધીના ઘરે લગ્ન હોય, તેવા સમયમાં સાડી પહેરવી, ચોલી પહેરવી, શું પહેરવું, તે તમામ પ્રશ્નો હાલમાં મૂંઝવતા હોય છે. ત્યારે લુકમાં એલિગન્ટ કઈ રીતે લાગી શકાય, શું ટ્રેડિશનલ આઉટફિટમાં ભારતીય નારીઓ જે છે તે હંમેશા સુંદર દેખાતી હોય છે, ત્યારે તેને આપણે કઈ રીતે અલગ અલગ પ્રકારે કેરી કરી શકીએ છીએ તે જાણીએ. કમ્ફર્ટ ફર્સ્ટ. સામાન્ય રીતે આપ કોઈ પણ સ્ટાઇલના કપડાનું શોપિંગ કરી રહ્યા છો ત્યારે લુકને ધ્યાનમાં લેતા હો છો, પરંતુ તમારી ખૂબ મોટી ભૂલ છે. કપડાં લેવા સમયે તમારે તમારું કમ્ફર્ટ પહેલા જ જોવું જોઈએ. ખાસ કરી જ્યારે લહેંગા ચોલીની વાત આવે છે ત્યારે તે ખૂબ જ ભારી હોય છે અને તમે ઓછામાં ઓછા 5 થી 6 કલાક સુધી લહેંગા ચોલી પહેરવાનું પસંદ કરો છો. તેથી આપ કમ્ફર્ટેબલી રહી શકો અને લાંબા સમય સુધી જો કપડાં પહેરવાના આવે છે તો એવા સમયમાં આપને તકલીફ ન પડે તે રીતે તમારે તમારા કમ્ફર્ટ અનુસાર કપડાની પસંદગી કરવી જોઈએ. બીજી વસ્તુ જે ધ્યાનમાં રાખવા જેવી છે મિત્રો, એ છે યુ ફર્સ્ટ. તમારે તમારા બોડી ટાઈપને ઓળખવું જોઈએ. તમારો બોડી ટાઈપ શું છે તેને ધ્યાનમાં રાખી અને કપડાની પસંદગી કરો. જો તમે પતલા છો અને તમે વધુ વજનવાળા લહેંગાની ખરીદી કરશો તો તમે જ હેરાન થશો. ઘણી વખત ઘણી યુવતીઓ એવા લહેંગા પસંદ કરી લેતી હોય છે જે તેમના બોડી ટાઈપને સૂટ નથી કરતા હોતા. અલગ અલગ બોડી શેપની વાત કરીએ તો એપલ શેપ, પિયર, રેક્ટેન્ગ્યુલર, અવર ગ્લાસ, સ્પૂન શેપ, રાઉન્ડ અથવા ઓવલ શેપ, અલગ અલગ પ્રકારના બોડી ટાઈપ આપણને જોવા
જોવા મળે છે. બોડી ટાઈપને સમજી અને શોપિંગ કરવું ખૂબ જરૂરી છે. એક ઉદાહરણ થકી આપને જણાવીએ તો પિયર આકારના શરીર માટે એ લાઇન લહેંગા પરફેક્ટ રહે છે. જો તમારું શરીર પણ પિયર શેપ છે તો એ લાઇન તમારા માટે શ્રેષ્ઠ રહે છે. આ શૈલીમાં કમરમાંથી બહાર આવે તેવા પહોળા પ્રકારના ઘેર હોવાથી શરીર જે છે તે ઓછું દેખાય છે. લંબચોરસ શરીર માટે ગોળાકાર લહેંગા. જો તમારું શરીરનું બંધારણ લંબચોરસ આકારનું છે તો આપે ગોળાકાર અથવા તો ભડકતા વોલ્યુમ આપતા હોય તેવા લહેંગાને ઉમેરી શકો છો. જો સ્ટ્રેટ લહેંગો આપની પાસે છે તો આપ એમાં કેનકેનનો ઉપયોગ પણ કરી શકો છો. આ રીતે મિત્રો આપ પણ આપના બોડી સ્ટાઇલને જાણી અને કપડાની પસંદગી અવશ્યથી કરી શકો છો. કોઈ પણ કપડાં લેતા પહેલા આપણા બોડી સ્ટાઇલને તે સૂટ કઈ રીતે કરશે તે જાણવું ખૂબ આવશ્યક છે. ત્યારે મિત્રો ચાલો હાલમાં કયા પ્રકારનો ટ્રેન્ડ લોકોમાં જોવા મળી રહ્યો છે, સ્ત્રીઓ કયા પ્રકારના લહેંગા ચોલી પહેરી રહી છે તે વિષય પર આપને વધુમાં માહિતી આપીએ તો બાર્બી પિંક. પિંક લોકોમાં ખૂબ જ હાલમાં પ્રિય કલર બની રહ્યો છે અને પિંક આ લગ્ન સિઝનમાંથી બહાર કાઢવું તે ખૂબ શક્ય વાત છે. અને હા, બાર્બી મૂવીએ શેડ બાર્બી પિંકને છોકરી શક્તિનું પ્રતીક બનાવ્યું છે કહી શકાય છે. ત્યારે આ જ સમય પર આ રંગ જે તે સ્ત્રી યુવતીને બોલ્ડ દેખાવ, તેજસ્વી દેખાવ આપે છે અને આ કલરને પહેરવાથી વિન્ટેજ વાઇબ્સ પણ આવતા હોય છે. વ્હાઇટ આઇવરી. જો કે લાંબા સમયથી બ્રાઇડલ લુક માટે હવે લાલ કલર પહેરવો તે ફરજિયાત નથી. સંપૂર્ણપણે સફેદ અથવા તો હાથીદાંતના દાગીના હજુ પણ સ્વીકારવામાં નથી આવ્યા. જો કે વર્ષ 2024માં આ ટ્રેન્ડ બદલાઈ શકે છે. હવે આવનારા સમયમાં હાથીદાંત અથવા તો સફેદ બ્રાઇડલ લહેંગાની માંગ વધી શકે છે. હાથીદાંતની જ્વેલરીની માંગ પણ વધી છે. ત્યારે સોના અથવા ચાંદીના શણગાર સાથે આપ તેને કેરી કરી શકો છો. ત્યારે ન રંગાયેલા ઊની કાપડ અથવા તો ક્રીમ રંગ હાલમાં ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે બ્રાઇડલ્સ માટે. કોન્ટ્રાસ્ટ કલર અને ટેક્સચર. જ્યારે કોન્ટ્રાસ્ટ રંગોની જોડી થોડા વર્ષોથી જ ફેશનમાં છે ત્યારે વૈવિધ્યસભર ટેક્સચરની જોડી આ લગ્નની સિઝનને ખાસ બનાવે છે. વાઇબ્રન્ટલી રંગીન સિલ્ક ફેબ્રિક સાથે ગોલ્ડ બ્રોકેટ સાથે તેને જોડવામાં આવે છે ત્યારે કંઈક અલગ જ દેખાવ સામે આવે છે. આ એસ્થેટિક છે જે વર્ષ 2024માં ખૂબ જ પ્રચલિત જોવા મળશે. લહેંગા સાડી. હાલના સમયમાં મિત્રો જેમ જેમ લહેંગાની અલગ અલગ સ્ટાઇલ આવી રહી છે તે જ પ્રકારે એક છે લહેંગા સાડી. તે સાડી શૈલીના ડ્રેપ્ડ લહેંગા દક્ષિણ ભારતીય રાજ્યોમાં અત્યંત લોકપ્રિય પોશાક છે. તાજેતરના લેક્મે ફેશન વીકમાં પણ ડિઝાઇનર દ્વારા તેને ફરી પરંપરાગત રીતે રજૂ કરવામાં આવ્યું હતું. શૈલી વંશીય છે છતાં તે તદ્દન અનન્ય છે. તો મિત્રો આ હતો આજનો વીઆર લાઈવનો ઓફબીટ વિશેષ કાર્યક્રમ. મળીશું ફરી એક નવા વિષયલક્ષી ચર્ચા સાથે. ત્યાં સુધી આપ જોતા રહો વીઆર લાઈવ અને અમને આપશો રજા. નમસ્કાર.